હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ક્રિસમસ સ્પેશિયલ એકદમ ઓછી વસ્તુથી અને ઘરમાં હોય એવા સામાનથી અને ઝટપટ બની જાય એવી પ્રેશર કુકરમાં ચોકલેટ કેક બનાવીશું. આપણે બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મિલ્ક પાવડર કશાનો ઉપયોગ કર્યો નથી, છતાં પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક બનશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આ કેક બનાવવા માટે આપણે 1 કપ મેંદો લઈશું, 1 કપ ખાંડનો પાવડર લઈશું, બેઉને બરાબર ચાળી લઈશું. આમાં માપને તમે બરાબર ફોલો કરજો, જે મેં માપ આપ્યું છે એ રીતે જ બનાવજો, એટલે પરફેક્ટ બનશે. પછી એની અંદર 2 કોફીના પાઉચ નાખવાના છે. 2 કોફીના પાઉચ ઉમેરશું. 2 ટેબલ સ્પૂન કોકો પાવડર લઈશું. બધું બરાબર મિક્સ કરી લેશું. જે બધી ડ્રાય વસ્તુ છે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ એમાં 1 કપ રૂમ ટેમ્પરેચરમાં હોય તેવું દૂધ લેવાનું છે. દૂધ નાખતા જવાનું અને મિક્સ કરતું જવાનું. બરાબર મિક્સ કરી લેવાનું છે આવી રીતે. જો બરાબર મિક્સ થઈ ગયું છે બધું. હવે આપણે અમૂલ બટર લેશું. જે 100 ગ્રામનું પેકેટ આવે છે એમાંથી મેં હાફ લીધું છે, એટલે 50 ગ્રામ અમૂલ બટર લેવાનું છે. બટરને આપણે મેલ્ટ કરી લઈશું. બરાબર મેલ્ટ થઈ જાય પછી આની અંદર ઉમેરીશું. બટર ઉમેરી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. જો એકદમ બટર મિક્સ થઈ ગયું ને એકદમ શાઇન આવી ગઈ ને, હા એ ટાઈપ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે કુકરમાં કેક બનાવવાના છીએ, એટલે કુકરને પહેલાં પ્રી હીટ કરવું પડશે. કુકરમાં ગેસ ચાલુ કરી એમાં મીઠું નાખશું આપણે. પછી એક ઉપર સ્ટેન્ડ મૂકશું. સ્ટેન્ડ મૂકી અને કુકરનું ઢાંકણ હોય એમાંથી વિસલ અને રીંગ બેઉ કાઢી લેવાનું છે. અને કુકરને ઢાંકણું બંધ કરી ફૂલ ફ્લેમ પર 10 મિનિટ માટે એને પ્રીહીટ થવા દેવાનું છે. 10 મિનિટ પ્રીહીટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક મોલ્ડ લેશું. મોલ્ડને બટરથી ગ્રીસ કરી લેશું. બટર યા ઘી કંઈ પણ હોય ચાલશે. પછી એક નીચે બટર પેપર રાખીશું, એને પણ ગ્રીસ કરી લઈશું. હવે એને સાઈડ પર રાખી દઈએ આપણે. અને હવે જે આપણો મિક્સ કરેલું મિક્સર હતું એની અંદર એક ઈનોનું પાઉચ નાખવાનું છે. એના ઉપર આપણે 2 ટેબલ સ્પૂન દૂધ નાખશું. આમાં પણ દૂધ તમારે રૂમ ટેમ્પરેચરનું જ લેવાનું છે. અને ઈનો નાખ્યા પછી તમારે ફટાફટ મિક્સ કરી અને એને મોલ્ડમાં પાથરી દેવાનું છે. ઈનો નાખ્યા પછી તમારે કટ એન્ડ ફોલ્ડની મેથડથી મિક્સ કરવાનું છે. એક જ ડાયરેક્શનમાં લેવાનું છે અને જોવાનું કે એની કન્સિસ્ટન્સી કેવી છે. રિબિન જેવી છે. મને હજી થોડું ઘાટું લાગે છે, એટલે મેં પાછું 1 ટેબલ સ્પૂન દૂધ નાખ્યું છે. હવે બરાબર મિક્સ કરી હવે તમે જોયું રિબિન કન્સિસ્ટન્સી થઈ છે. જાણે રિબિન પડે એવું લાગે છે. હવે બસ ફટાફટ આપણે ટ્રાન્સફર કરી દઈએ અને એને કુકરમાં રાખી દઈએ બેક થવા માટે. ઓવન નાખ્યા પછી તમારે ફટાફટ આ પ્રોસેસ કરવાની છે. પછી એને થોડું ટેપ કરશું એટલે એમાં એર બબલ્સ હશે એ નીકળી જશે. હવે કુકરની અંદર મોલ્ડને ગોઠવી દઈશું. એકદમ લો ફ્લેમ પર આપણે 40 મિનિટ માટે બેક થવા દઈશું. આ કેક બેક થતાં 40 મિનિટ થશે. જો કેટલી ફાઇન થઈ ગઈ. હવે આપણે એને ટૂથપીકથી ચેક કરશું. જો ટૂથપીક આપણી એકદમ ક્લિયર નીકળે તો આપણી કેક બરાબર બેક થઈ ગઈ છે. બસ હવે એને થોડી વાર ઠરવા દેશું. એકદમ ઠંડી થઈ જાય પછી આવી રીતે નાઇફથી તમારે બોર્ડર પર ફેરવી લેવાનું. પછી એને આપણે અનમોલ્ડ કરીશું.
વાવ, કેટલી ફાઇન કેક બની ગઈ છે. જો તમને નજીકથી દેખાડું, કેટલી મસ્ત જાળી પડી છે, એકદમ સ્પોન્જી થઈ છે, સોફ્ટ થઈ છે. બસ હવે આના ઉપર આપણે આઈસિંગ કરીશું. ડાર્ક ચોકલેટને આપણે મેલ્ટ કરીશું. મેલ્ટ કરી અને કેક ઉપર પોર કરી દઈશું, પાથરી દઈશું. જો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો એક લાઈક ચોક્કસ આપજો, તમારા ગ્રુપ સર્કલમાં શેર કરજો, અને તમે આજ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા નવા વિડીયોઝ તમને મળી જાય. હવે એના ઉપર આપણે સ્પ્રિંકલ કરીશું. સ્પ્રિંકલથી આપણે એને ડેકોરેટ કરીશું. બસ થઈ ગઈ આપણી કેક તૈયાર. હવે તમને કટિંગ કરીને પણ બતાવી દઉં કેવી લાગી છે. જો થઈ છે ને ફર્સ્ટ ક્લાસ, માર્કેટ જેવી જ. તમે ચોક્કસ એકવાર આ કેકનો ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં લખજો કે કેવી બની અને તમને આજની રેસીપી મારી કેવી ગમી. મેરી ક્રિસમસ. ફરી મળીશું નવી એક રેસીપી સાથે.